બાળકોમાં કૌશલ્ય શક્તિનો ભંડાર ખૂબ જ ભરેલો હોય છે. એના અનુસંધાને આજે રોટરેટ ક્લબ ઓફ ડીસા એના અનુસંધાને આજે રંગોળી સ્પર્ધાનું રોટરી હોલ ડીસા ખાતે સુંદર જે આયોજન કરવામાં આવ્યું હતું, એમાં બાળકોએ ખૂબ જ મોટી સંખ્યાની અંદર એમાં ભાગ લીધો અને પોતાની જે કૌશલ્ય શક્તિ હતી રંગોળીની, જે વિવિધ કલરો દ્વારા એમને ખૂબ જ પોતાના કલરો દ્વારા દર્શાવી છે. આજે જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે અહીંયા રોટરેટ ક્લબના જે હોદ્દેદારો છે, પરિવારના મિત્રો છે, એમની સાથે થોડી ચર્ચા કરીશું કે કાર્યક્રમનો ઉદ્દેશ શું છે અને કયા ઉદ્દેશથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એમની સાથે થોડી આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું રોટરેક દિયા ઠક્કર. અમે રોટરેક દ્વારા અમે દર વર્ષે લગભગ છેલ્લા 3 વર્ષથી રંગોળીનું પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ, જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે છે. અને આ કાર્યક્રમ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે આજના મોબાઈલના યુગમાં બાળકોને જે આપણાને પોતાના જે રિવાજો છે કે જે રંગોળીની પાછળનું મહત્વ છે કે દિવાળી પાછળ શું થાય છે એ કંઈ જ નોલેજ અત્યારના બાળકોને યંગ જનરેશનમાં નથી. તો એ નોલેજ માટે કરીને જ આપણે અલગ અલગ વિવિધ તહેવારો નિમિત્તે અમે અલગ અલગ પ્રોજેક્ટો બતાવીએ છીએ. તો દિવાળી નિમિત્તે અમે આ વખતે રંગોળીનો લીધો છે. છેલ્લા 3 વર્ષથી રોટરેક રંગોળીનો પ્રોજેક્ટ કરી રહ્યું છે અને બાળકોને ઉત્સાહ જાગે, કંઈક નવું શીખવાની ભાવના જાગે, એના માટે કરીને જ આપણે કોમ્પિટિશનના ભાગરૂપે 1, 2, 3 નંબર આપીએ છીએ કે બાળકને કંઈક આગળ વધારે સારું હું કરી શકું એ ભાવના જાગે. અને આપણા દિવાળી પાછળના જે ઉદ્દેશ્ય છે રંગોળીનું, દીવાનું, એ એમને મહત્વ સમજાય એટલા માટે અમે આયોજન કર્યું છે અને સારો એવો અમને પ્રતિસાદ મળ્યો છે અને બાળકોએ ખૂબ સુંદર રંગોળી કરી છે. धन्यवाद। हाँ, मैं अनीता आसनानी और मेरी बेटी फलक आसनानी ने भाग लिया है। वो 10th में, फिर भी वो बहुत एक्साइटेड थी कि मुझे तो रंगोली में लेना ही है। और यहाँ आने के बाद मुझे लग रहा है बहुत अच्छा हुआ उसने लिया। और बच्चों ने इतनी अच्छी अच्छी रंगोली बनाई है, मुझे ऐसे लग रहा है मुझे भी पार्टिसिपेट करना चाहिए था। और आप हर बार ऐसे करते रहना, आप सब बच्चों को बहुत अच्छा लग रहा है। थैंक यू सो मच। मेरा नाम नेत्रा ठक्कर है। मैं इधर रोटरेक्ट क्लब के उधर आई हूँ। मैंने स्वस्तिक की रंगोली बनाई है, मुझे बहुत मज़ा आया और बहुत अच्छा है। नमस्ते, मेरा नाम अपेक्षा कंसारा है। आज रोटरी क्लब द्वारा रंगोली प्रतियोगिता आयोजित की गई है, उसमें मैंने पार्ट लिया है। मैंने आज 3D लीफ बनाई है, 3D रंगोली है ये। मैं उनका थैंक यू कहना चाहती हूँ कि आपने कितनी अच्छी अपॉर्चुनिटी सभी को दी कि अपना टैलेंट दिखाए। मैं रंगोली घर पे सिखाती भी हूँ, इसीलिए मुझे बहुत खुशी हुई कि मेरे स्टूडेंट भी यहाँ पर आकर रंगोली बना रहे हैं। थैंक यू। मेरा नाम प्रीशा अमित कुमार गुप्ता है। मैं क्लास में जाती हूँ अपेक्षा मैम के पास और मैंने उनसे यही रंगोली सीखी है। नमस्ते, હું છું માનસી ખત્રી. અહીંયા હું રોટરી ક્લબમાં મેં સ્પર્ધામાં, રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલો હતો. એમાં મેં શ્રી રામની રંગોળી બનાવી છે. मेरा नाम खुशी दिलवड़िया है और मैंने आज रंगोली कंपटीशन में पार्ट लिया है और मैंने ये लक्ष्मी पैर वाली रंगोली बनाई है। मेरा नाम है तन्वी माली और आज मुझे रोटरी क्लब में ना रंगोली बनाने का था, मुझे बहुत अच्छा लगा। मेरा नाम आराध्या गिरी है। मेरे को यहाँ पे रंगोली बनाने में बहुत मज़ा आ रही है और मेरे को यहाँ पे बहुत अच्छा लग रहा है। हाय, मेरा नाम फलक असलानी है और मैंने ये रंगोली कंपटीशन में पार्टिसिपेट किया। મારું નામ મોદી માઈ છે। આજે મેં રોટરી ક્લબ તરફથી રંગોળી બનાવવાનો ભાગ લીધો હતો। મારું નામ રુદ્ર છે। આજે મેં રોટરી ક્લબના રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો છે। Good evening. My name is Jia Thakkar. I am studying in Angel School and today I am here. Today is Rangoli competition and मैं इधर रंगोली बना रही हूँ दिवाली की इंस्पिरेशन लेके। दिवाली में जैसे हम लक्ष्मी माता को लोटस देते हैं, चढ़ाते हैं, फिर हम दिए लगाते हैं। So I am representing all elements of Diwali
and behind you there is Rekha ma'am. She is my inspiration. Thank you. गुड इवनिंग, माय नेम इज़ मिताली जोशी और आज मैं यहाँ कंपटीशन में भाग लिया है दिवाली के अकॉर्डिंग टू दिवाली, और आज हमने दिए वाली बनाई है रंगोली। રંગોળી સ્પર્ધામાં મારે પણ ભાગ લેવાનું થયું અને ખૂબ આનંદ રહ્યો. મારું નામ પંથી ગઢવી છે. હું 5મા ધોરણમાં ભણું છું. મારું નામ આશીષ સુથાર છે. હું એક ફાઇનાન્સનો સ્ટુડન્ટ છું, જે આજે રોટરી ક્લબ ડીસા દ્વારા આયોજિત સુંદર રંગોળીનું આયોજન જે ડીસા શહેરમાં કરવામાં આવ્યું છે, જેમાં મને બહુ આનંદ થયો છે. આવી જ આયોજન દર વર્ષે થતું રહે, કારણ કે બાળકની અંદરની એક ભાવનાત્મક લાગણી હોય એ બહાર આવે, રંગોળી દ્વારા એ બહાર લાવી શકે છે. એ માટે આવું કાર્યક્રમ દર વર્ષે થવું જોઈએ. થેન્ક યુ. મારું નામ માનસી ખત્રી છે. મેં અહીંયા રોટરી ક્લબમાં રંગોળી સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું છે અને મેં અહીંયા રામની રંગોળી પૂરી છે અને આ સરસ મજાનું આયોજન કર્યું છે. અને હું એવું ઈચ્છું છું કે દર વર્ષે આવું ને આવું આયોજન થતું રહે અને કોમ્પિટિટરને એમનો હુનર દેખાડવાનો મોકો મળતો રહે. થેન્ક યુ. નમસ્કાર, ગુડ ઇવનિંગ. આજની આપણી આ રંગોળી સ્પર્ધા આજે આપણે જોઈ રહ્યા છીએ કે બહુ સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરી છે અને અમને ખૂબ જ આનંદ છે કે દરેક એજના વ્યક્તિઓએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે. અને જજ કરવું અમારા માટે મુશ્કેલ હતું કે કોને ફર્સ્ટ આપવું, પણ એક આ કોમ્પિટિશન છે, ભાગરૂપે આપણે આપવું પડ્યું. બાકી દરેક બાળકોએ અને મોટાથી લઈ નાનાએ બહુ સરસ જ રંગોળી કરી છે અને પેરેન્ટ્સનો પણ એટલો સરસ સપોર્ટ રહ્યો છે અને ખૂબ જ સફળ અને પૂર્ણ આપણો પ્રોગ્રામ રહ્યો છે. તો દરેક વાલીઓનો, દરેક પાર્ટિસિપેટ કરનાર દરેક સ્ટુડન્ટનો, બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું રોટરેક ફેમિલી તરફથી કે બધાએ અમારા પ્રોગ્રામને સફળ બનાવવામાં ખૂબ જ સરસ ભાગ ભજવ્યો છે. દરેકને ખૂબ ખૂબ દિલથી આભાર. ધન્યવાદ. થેન્ક યુ.